ગુરુદેવની ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. રમેશભાઈ ઘણું બોલ્યા અને આ ભીમ બાપાનો પ્રતાપ છે કે આત્મા સિવાય બીજી વાત નથી થતી. કોઈ બીજી કઈ આડાવાળા ગયા વિના પોતાના નિજ સ્વરૂપ બાજુ હાલી રહ્યા છે. તો આ ઔષધિ, આ રામ નામની ઔષધિ અને જો ખરી નીતિ છે ખાય, અંગ પીડાય ને વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. જન્મવું મરવું દેહાદ્યા જેનો તૂટી ગયો એના ગયા, ભૂત ને ભવિષ્ય જેના છૂટ્યા, દેહાદ્યા છૂટ્યા સિવાય ભૂત ભવિષ્ય છૂટાય નહીં. આ બે છૂટ્યા વર્તમાનમાં સતત જીવતા હોય જે માણસ, એના અંતકરણ શુદ્ધ થયા હોય, એના આવા શબ્દો તરત શબ્દોથી જ્ઞાન થઈ જાય. ઘણી મહેનત કાંઈ કરવી પડે નહીં, વિચારવું ન પડે અને વાતમાં સાક્ષાત્કાર થાય, વાતે વાતે. એટલે રમેશભાઈ બોલ્યા છે એના અનુસંધાન મેં ભજન બોલી નાખું. હા હું વળું ભૂલ્યા જો કોઈ વળું બે, એને જન્મ મરણ મટી જાવે. હે ભાઈ આ હું વળું ભૂલ્યા જો કોઈ વળું બે, મહાત્મા રવિ સાહેબ કહે છે. અને આ હું જ્યાં વળું બો ત્યાં જો કોઈ વળું બને તો એના જન્મ મરણ જરૂર મટે છે. ક્યાં વળું ગયા છે એ વાત કરે છે. આ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ નાહી, એ મહાકારણ થી સૌ ન્યારો. આ સ્થૂળ સૂક્ષ્મ ને કારણ નાહી, હે મહાકારણ થી સૌ ન્યારો. એ પાંચ કોષની એ પાર વસુ છું, એ ચાર અવસ્થાથી ન્યારો. આ હું વળું ભૂલ્યા જો કોઈ વળું બે, એને જન્મ મરણ મટી જાવે. આ હું વળું ભૂલ્યા જો કોઈ વળું બે. હા સાંયે બેહું તો મને અગ્નિ વ્યાપે. હું નામની જે છાયા છે, હુંથી હું અહમ બ્રહ્માસ્મિ વેદ વાક્ય છે, પણ અહંકાર અને અહમ છે એ પોતાનું નિજ સ્વરૂપ છે, અને આકાર લાગુ પડ્યો એ પ્રતિબિંબ છે, એ સાયો છે હુંનો. આ મહાત્મા એ હુંના સાંયે સવારે હું ઉઠે છે ને આ જગત ઊભું થાય છે, અને હુવા જાહે એ હું જાહે, આત્મા હું તો નથી. એટલે આ હુંના સાંયે એને સાયો કીધો મહાત્માએ કે સાંયે બેહું તો મને અગ્નિ વ્યાપે. ઉઠતાની હારે ખેતરમાં જવું છે, નાવું છે, ધોવું છે, દાખલ કરવું છે, આ અગ્નિ દક 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 અને સુખ લેવા માટે હળી પોતાના સુખ સ્વરૂપમાં વિરાજમાન હતો. ત્યાંથી હું ઉઠો અને આ સાંયે હોળી ઊભી કરી. એટલે આ સાંયે બેહું તો મને હે અગ્નિ વ્યાપે, એ ધૂપે બહોત શીતલાઈ. હવે જે વ્રતિ અનુસંધાનની રાખી હતી એ વ્રતિનો ધવસ કરી નાખ્યો. એ સાયા ધૂપથી મારો સદગુરુ ન્યારો. હે સાયા ધૂપથી એ સદગુરુ છે ન્યારા.
મેં સદગુરુની માઈ આ હું વળું ભૂલ્યા લો કોઈ વળું બે. હવે આ સમજાવું કેમ? ગુરુ ખાન કરે છે વ્યક્તિગત, પછી મુદ્દો વ્યક્તિગત નો આવે. કહે રવિ રામ હું કેમ સમજાવું, એ આ વસ્તુ છે વણજીભાઈ, એ આ ભીમ ગુરુ એ મને એની હાન સમજાવી. એ આનંદ પોસે નહીં ત્યારી આ હું વળું ગુન્યા લો કોઈ વળું ભાઈ. આ મહાત્મા રવિ સાહેબે ભલામણ કરી છે અને આ બાબત છે. આવા મહાપુરુષો અને આપણા આદિ મહાપુરુષો સંતો થયા, ઋષિઓ થયા, એ બધા માર્ગમાંથી હાલી અને અહીંયા પહોંચ્યા છે. તો હાલવા માટેનું આપણે ખેતરમાં વાવવું હોય તો 4 મહિના મહેનત કરી ઉનાળાની અને હરખું ખેડ કરી અને ફર્સ્ટ ક્લાસ પચ્યું કરી રાખી અને એમાં બારે મેઘ ખાંગા થાય તો પાછા જોવા હોય જાય ત્યારે કેટલું થયું પછી એમાં મોંઘા બી નાખી છે. એટલે અંતકરણ રૂપી આપણું અંતકરણને શુદ્ધ કરવા માટેના જે ઉપાયો છે, શ્રદ્ધા પહેલો પાયો. શ્રદ્ધા ગર્ભદાન કરે ત્યારે એનામાંથી વિવેક જન્મે, વિવેકનું ગર્ભદાન થાય ત્યારે સઠ સંપત્તિ જન્મે, સઠ સંપત્તિમાંથી ગર્ભદાન થાય ત્યારે મુક્ત થવાની ઈચ્છા મુમુક્ષતા જન્મે. મુક્ત થવાની ઈચ્છા, મુક્ત તો છે પણ એમ નથી સમજાતું, દખ જાતું નથી. અત્યારથી દુઃખની નિવૃત્તિ પરમાનંદની પ્રાપ્તિ આવી જોઈએ વાતથી તરત. દુઃખ કેમ છૂટતું નથી? એટલે આ પશ્યું કરવાની વાત છે. વિવેક, વૈરાગ્ય એટલે વિવેકમાંથી એના ગર્ભદાનમાંથી વૈરાગ્ય જન્મ, વૈરાગ્યના ગર્ભદાનમાંથી સઠ સંપત્તિ જન્મ, એના ગર્ભમાંથી મોક્ષતા જન્મ. આ જ્યારે સાધનો હોય એમાં કેવલીય ઉપનિષદે એવો આદેશ કર્યો છે કે શ્રદ્ધા, ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય, જ્ઞાન અને ધ્યાન, આ ચારનું આંતરવર્તી છે. આ બહારના આ અત્યારે આપણે ચર્ચા થઈ એ બહાર વર્તવા વાળા છે ને આ ઓલા છે શ્રદ્ધા, ભક્તિ, ધ્યાન અને યોગ, એ અંદરના વર્તવા વાળા, નજીક વર્તવા વાળા છે. એટલે આ બધું પશ્યું કરવાના બધા ઉપાયો છે એ આપણામાં થોડા થોડા આવવા જોઈએ. આ મનને ભાવતું એવો બોધ મળી ગયો એવું નથી. સગવડીયો ધર્મ ભાવ થોડું બને એટલું અંતકરણની શુદ્ધિ માટે તમે પ્રગટ જ છો, પણ તમારે આનો પડદો છે હટવો જ જોઈએ ને. પડદો જે છે આવરણનો, એ આવરણ હટ્યું તો તમે પ્રગટ છો. આ પછી આંખે પોર જે આનંદ હાટું સવારમાં ઉઠીને દોડીએ છીએ આનંદ માટે અને હાજે હું ક્યાં લગે થાકી જાય ત્યાં લગે આનંદ તો પામતા નથી. પાછા જાય છે સુસુપતિમાં અને જે સુખ અનુભવી છે એ સુખ માટે જે દોડાદોડી છે એ તમને જાગ્રતમાં મળે છે. અને એ આઠે પોર ગંગામાં એ કીધું કે આઠે પોર આ આનંદ ત્યાંથી તમે હટશો નહીં. આ મનને લઈ ખબર આની અંદર બે બારણા છે, એક બહાર ખુલવા વાળું છે ને એક અંદર ખુલવા વાળું. આ કાયમ બહાર જ ખોલીને આવ્યો છે, અંદરનું ખુલતું નથી ને એટલે થોડુંક ખામી છે. અંદરનું ખોલવા જેને આધ્યાત્મિક વર્તી કહી છે, આંતરવર્તી વર્તી. અંદર વર્તી ખુલી જાય તો આ જરૂર આ સમજો માન મેકીને આવો પાનભાઈ મેદાનમાં તો તમને જણાવું હું જીવની જાત કહીશ. સાકી ફકીર કીધું આયા ધ્યાન રાખો. અને સજાતી વિદાતીની લુકતી દેખાડો ને બીબો પાડી દો બીજી વાત કે આ ના બેઠે કે પણ તમે માન મેકીને આ ગાંઠું વાળી છું, હું જ્ઞાની છું, મને આ બધી ખબર છે, એ ગાંઠું છોડો. હું જીવ છું, હું જન્મવા વાળો છું, હું મરવા વાળો છું, હું આવવા વાળો છું, હું જવા વાળો છું. આ છોડો. આ ગાંઠું છે, આ ગ્રંથિ છે. અને ગ્રંથિ છોડવા માટે આ કર્મ વિવેક, વૈરાગ, સઠ સંપત્તિ, મુમુક્ષતા, શ્રદ્ધા, સમાધાન
પછી શ્રવણ મનન નિધિધ્યાસન આવા સાધનો ઘણા બધા કીધા છે અને એ આપણા અંતકરણમાં આવવા જોઈએ જે માર્ગે હાલ્યા ને આ માર્ગે આપણા મહાપુરુષો બધા હાલ્યા છે આને રાજમાર્ગ કહેવાય છે બધા આ મોટા માર્ગે હાલ્યા છે શોર્ટકટ નથી કોઈ ત્યાં બોલો સદગુરુદેવની